સમાચારથી ગુલાબ સલાટ એક્શન અભિનેતાને ગરીબીનો કહેર તોડી અને વર્ષોની મહેનત પછી ફિલ્મ એવોર્ડ લોક ગૌરવ રાષ્ટ્રીય એકતામતી પરિષદ TMG અનમોલ કાર્ય ગૌરવ પુરસ્કાર એવોર્ડ મુંબઈ CST માનદ પુરસ્કાર પ્રાપ્ત થયો। સલમાન ખાન, નાસિર ખાન, ઝાકિર ખાન, વિશેષ આભાર ભારતની સૌથી મોટી પત્રકાર સંસ્થા ઇન્ડિયા ફેડરેશન ઓફ વર્કિંગ જર્નલિસ્ટ, ભારતીય શ્રમજીવી પત્રકાર મહાસંઘ, નવી દિલ્હી 4 જુલાઈ 2023 MP જબલપુરમાં સન્માનનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે। નેશનલ અચીવમેન્ટ એવોર્ડ 4 જૂન 2023ના રોજ મુંબઈથી મળ્યો છે। દિલ્હી બોલિવૂડ સિને રિપોર્ટર્સ એવોર્ડ, નાગપુર ગૌરવ મહારાષ્ટ્ર એવોર્ડ, મુંબઈ ગૌરવ કાર્ય દર્પણ એવોર્ડ, વડોદરા સિને મીડિયા એવોર્ડ મળ્યો છે। વાઇબ્રન્ટ ગુજરાતી ફિલ્મ એવોર્ડ એનાયત ગુલાબનો જીવન પરિચય। ગુલાબ એક્શન એક્ટર આનંદ ગુજરાતમાં જન્મ્યો છે। ગુલાબના માતા પિતા ખૂબ જ ગરીબ હતા અને તેમનું આખું જીવન ખાટલા તંબુમાં વિતાવ્યું, પરંતુ ગુલાબના પિતા તમ્માભાઈ સલાટ મજૂરી કરી કામ કરતા કરકર તેમના પુત્રને લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, એક સારો હોદ્દો, અને તેનું એક નામ ગુલાબ સલાટ હતું, જેમને 8 વર્ષની ઉંમરથી જ ફિલ્મ બોલિવૂડ સાથે લગાવ હતો કે હું એકવાર ફિલ્મોમાં કામ કરીશ। એ બાબતે સખત મહેનત કરવાનું શરૂ કર્યું, દિવસ રાત મહેનત કરી અને મારા પુત્રને જોડ્યો। એક એકેડમી માર્શલ આર્ટ કરાટે ઓલ ઇન્ડિયા વાળો કરાટે ડુ એકેડમી ઇન્ડિયા ઇન્ટરનેશનલ કરાટે માર્શલ લગભગ 5 વર્ષ સુધી સખત મહેનત કરી મારું લક્ષ્ય હાંસલ કરવા માટે 8મા બ્લેક બેલ્ટની ડિગ્રી પ્રાપ્ત કરી અને ગુલાબે તેના ડાન્સ માટે સખત મહેનત કરી, બગીચાઓમાં પ્રેક્ટિસ કરી, ત્યાં ગયો માસ્ટર વગર જિમ્નાસ્ટિક અને ડાન્સની ટ્રેનિંગ લેવા માટે હૈદરાબાદ। ત્યાંથી તેણે સખત મહેનત કરી અને 1 વર્ષ પછી તેના પિતા તમ્માભાઈ પાસેથી ડિગ્રી મેળવી। પિતાના અવસાન પછી સ્થિતિ આવી હતી। આનંદ રામનગર મૈત્રી વિદ્યાલય રામનગરમાં શાળામાં અભ્યાસ કરતો, વસ્તુઓ જેવી હતી અને 8મા ધોરણ સુધી અભ્યાસ છોડવો પડ્યો। ગુલાબના ઘરે સમસ્યા વધવા લાગી અને ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક દરેક રાજ્યમાં જઈ તેમના કામ માટે વિનંતી કરી, પરંતુ નિષ્ફળ ગયા અને તેમના શહેરમાં પાછા આવ્યા અને પછી જય જય જગ જગ જનની દુર્ગામાં જય ફિલ્મમાં કામ કરવાની તાલીમ શરૂ કરી। બજરંગબલી સિરિયલ, જય 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 જગજનની દુર્ગા સિરિયલથી શરૂ થયેલી નાની મોટી 17 ફિલ્મોમાં કામ મળ્યું। હિન્દી, ગુજરાતી, ભોજપુરી આવનાર ફિલ્મ ભાવિ સુપરસ્ટાર, જેમાં લીડ હીરોની ભૂમિકા ભજવશે, જેનું શૂટિંગ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, બેંગ્લોર અને કોલકાતા રોઝ નાઇટ ડેમાં થશે। 8 કલાક સખત મહેનત અને કરાટે સતત પ્રેક્ટિસ કરતો ગુલાબ તેની ફિલ્મનો એક્શન, માર્શલ આર્ટ, જિમ્નેસ્ટિક, યોગ, બોડી સ્ટન્ટ, બ્રેક ડાન્સ, લાઠી, નનુ ચાકુ, તલવાર, રાઇફલ, શૂટિંગ અને ફિલ્મ એક્ટિંગ કરતો। ખૂબ જ ટૂંક સમયમાં હું મારા પિતાને પ્રખ્યાત બનાવવાનું મારું સપનું પૂરું કરીશ। તમે બનાવી શકો છો એક સારી ઓળખ। મારા તરફથી મીડિયા કર્મીઓને લાખ લાખ સલામ। અહેવાલ ભરત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા।